નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ એસટી ડેપોમાં નવીન 3 બસોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારમાંથી આજે એસટી વિભાગને નવીન બસો ફાળવવામાં આવી છે, ત્યારે ડભોઈ એસટી ડેપોમાં 3 નવી બસોનો વધારો થયો છે, જેને લઈ મુસાફરોને રાહત થશે। ડભોઈ એસટી ડેપોને મળી નવી 3 બસોની સહાય વડોદરા ખાતે શ્રી રાજ્ય ગૃહમંત્રી દ્વારા 101 નવી બસો જિલ્લા ડિવિઝનને ફાળવવામાં આવી હોય, ત્યારે ડભોઈ એસટી ડેપોમાં પણ નવી 3 બસો ફાળવાઈ છે, જેનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ 3 નવી બસો ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ઝાલોદ અને ડભોઈથી ગરબાડા રૂટ પર દોડશે। મુસાફરો માટે ડભોઈ એસટી ડેપોને જ્યારે 9 જેટલી બસો છેલ્લા 3 માસમાં મળી હોય, ત્યારે મુસાફરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, અમિતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, ડભોઈ। આજરોજ વડોદરાથી વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા 101 બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી ડેપો ખાતેથી 3 બસો અત્યારે લોકાર્પણ કરવામાં આવી, જેમાં ડભોઈથી હિંમતનગર, ડભોઈથી ગરબાડા અને ડભોઈથી ઝાલોદ 3 બસો આજથી શરૂ કરવામાં આવી છે અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે। ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું અને ડભોઈ તાલુકાની તમામ જનતાને અભિનંદન પાઠવું છું। જે રીતે 22મી ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા, ત્યારે વિદ્યાર્થીઓ તરફથી, નોકરિયાતો તરફથી, ગામ લોકો તરફથી વારંવાર બસોની ફરિયાદો કરવામાં આવતી હતી કે બસો ઓછી પડે છે। છેલ્લા સવા વર્ષમાં સરકારે ખૂબ જ બસો સમગ્ર ગુજરાતમાં આપી છે અને આ 3 બસો આવવાથી આપણને અત્યાર સુધીમાં સવા વર્ષમાં બીજી 9 બસો ફાળવવામાં આવી છે આ ડેપોને। એટલે લોકોની જે જરૂરિયાત હતી તે પૂરી કરવામાં આવી રહી છે। હજુ પણ કેટલીક બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવશે, જેનાથી ડભોઈના નાગરિકોને ડભોઈ તાલુકામાં તો પ્રવાસ કરી શકશે, પણ વડોદરા જવું હોય, પંચમહાલ જવું હોય, અમદાવાદ, ગાંધીનગર જવું હોય તો પણ આ બસો દ્વારા જઈ શકશે। અને જે રીતે પહેલાં બસો ફરતી હતી, જેના કાચ તૂટેલા હોય, બસોના પતરા તૂટેલા હોય, ભંગાર બસો દેખાઈ આવતી હતી, જ્યારથી આ સરકાર ભાજપાની સરકાર બની છે ત્યારથી સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નવી અને લેટેસ્ટ ટેકનોલોજીની બસો ફાળવી છે, જેથી આરામદાયક સીટો સાથે લોકો આરામથી પ્રવાસ કરી શકે અને પોતાના સ્થાન પર પહોંચી શકે અને પહોંચ્યા પછી થાક ના લાગ્યો એટલે કામ પણ કરી શકે। હું ફરીવાર સરકારનો આભાર માનું છું અને ડભોઈ તાલુકાના Subscribe now and press the bell icon. Never miss an update.